हेलो दोस्तों, હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ચાલુ ભૂતકાળ વિશે જોવાના છીએ। મિત્રો, કોઈ પણ કાળ હોય એમાં મુખ્યત્વે શું હોય તો એક કર્તા હોય અને કર્તા દ્વારા કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય। હવે એ જે ક્રિયા છે એ ક્યારે થાય છે અને કેવી રીતે થાય છે તેને આધારે એ કાળ કયો છે તે નક્કી થાય છે। હવે અહીં આપણે ચાલુ ભૂતકાળ વિશે જોવાના છીએ। અહીં એક વાક્ય આપેલું છે, હું ટીવી જોઈ રહ્યો છું। હવે આપણને ખબર છે કે આ જે વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે। આ વાક્યમાં રહ્યો છું ની જગ્યાએ જો આપણે રહ્યો હતો કરી નાખીએ તો આ વાક્ય ચાલુ ભૂતકાળનું થઈ જશે। હું ટીવી જોઈ રહ્યો હતો। એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। જે રીતે ચાલુ વર્તમાન કાળમાં રહ્યો છે, રહી છે, રહ્યા છે, રહ્યું છે વગેરે શબ્દો આવે છે, તેવી જ રીતે ચાલુ ભૂતકાળમાં રહ્યો હતો, રહી હતી, રહ્યા હતા, રહ્યું હતું વગેરે શબ્દો આવે છે। હવે ચાલુ ભૂતકાળની વાક્ય રચના જોઈએ તો સૌપ્રથમ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી આવશે વોઝ કે વર। મિત્રો, આને વેર ન કહેતા, એને વર કહેવાશે। ત્યાર પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો। હવે જો સબ્જેક્ટ તરીકે આઈ, હી, સી, ઈટ કે પછી કોઈ પણ એક વચન નામ જેમ કે રાજ તો તેની સાથે વોઝ આવશે। તેવી જ રીતે જો સબ્જેક્ટ તરીકે વી, યુ, ધે કે પછી કોઈ પણ બહુવચન નામ જેમ કે રાજ એન્ડ રિયા તો તેની સાથે વર આવશે। ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જેમ કે અહીં વોચનું આઈએનજી વાળું રૂપ આપેલું છે વોચિંગ। ત્યાર પછી ઓબ્જેક્ટમાં કંઈ હશે તો આવશે જેમ કે અહીં આપેલું છે ટીવી અને ત્યાર પછી અન્ય શબ્દો। તો આ રીતે ચાલુ ભૂતકાળની વાક્ય રચના બને છે। ચાલુ ભૂતકાળને અંગ્રેજીમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહે છે। હવે ચાલુ ભૂતકાળને આપણે સમજીએ। અહીં પહેલું વાક્ય આપેલું છે, હું ટીવી જોઈ રહ્યો હતો। આ જ વાક્યને આપણે એમ પણ કહી શકીએ કે હું ટીવી જોતો હતો। એટલે કે ભૂતકાળમાં ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી। હવે આ વાક્યનું અંગ્રેજી કરીએ તો સૌપ્રથમ સબ્જેક્ટ તરીકે હું માટે આઈ આવશે, ત્યારબાદ આઈ સાથે વોઝ કે વર માંથી વોઝ આવશે જે આપણે આગળની સ્લાઇડમાં જોયું છે। ત્યારબાદ જોવા માટેનું મુખ્ય ક્રિયાપદ વોચ તેનું આઈએનજી વાળું રૂપ એટલે કે વોચિંગ આવશે અને છેલ્લે ઓબ્જેક્ટમાં આવશે ટીવી અને આ રીતે આપણું વાક્ય બનશે આઈ વોઝ વોચિંગ ટીવી। હવે બીજું વાક્ય છે, અમે ક્રિકેટ રમી રહ્યા હતા। એ વાક્યને તમે એમ પણ કહી શકો કે અમે ક્રિકેટ રમતા હતા। આ વાક્યનું અંગ્રેજી થશે વી વર પ્લેઇંગ ક્રિકેટ। અહીં સબ્જેક્ટ તરીકે વી છે એટલે તેની સાથે વરનો ઉપયોગ થશે। અહીં તમારે યાદ રાખવાનું છે કે જે આઈએનજી વાળું રૂપ છે તે
જે મુખ્ય ક્રિયાપદ હોય તેનું જ બને છે. હવે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોઈએ. તો નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. અહીં પહેલું વાક્ય છે, ગઈકાલે 6 વાગ્યે તે વાંચતી હતી. આ વાક્યમાં નિશ્ચિત સમયનો ઉલ્લેખ કરેલો છે. આ વાક્યને આપણે સાંજે 6 વાગ્યેના અર્થમાં લઈશું તો આ વાક્યનું અંગ્રેજી થશે, She was reading at 6 PM yesterday. બીજું વાક્ય છે, ગઈ રાતે આ સમયે આપણે વાતો કરતા હતા. આ વાક્યમાં પણ નિશ્ચિત સમયની વાત કરવામાં આવી છે. તો આ વાક્યનું અંગ્રેજી થશે, We were talking at this time last night. આ બંને વાક્યોમાં આપણને નિશ્ચિત સમયનો ઉલ્લેખ જોવા મળ્યો. હવે આવે છે ચાલુ ભૂતકાળની નકાર વાક્ય રચના. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ ન હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળની નકાર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. જેમાં સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે વોઝ કે વર પછી આવશે નોટ પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ. અહીં પહેલું વાક્ય આપેલું છે, હું ટીવી જોઈ રહ્યો ન હતો. તો તેનું અંગ્રેજી થશે, I was not watching TV. અહીં જે was not છે તેને આપણે ટૂંકમાં wasn't પણ કહી શકીએ છીએ. બીજું વાક્ય છે, આ સમયે ગઈકાલે આપણે વાંચતા ન હતા. અહીં મુખ્ય વાક્ય છે, આપણે વાંચતા ન હતા. તો તેનું અંગ્રેજી થશે, We were not reading. અને ત્યાર પછી સમયનો ઉલ્લેખ છે, at this time yesterday. તો આ રીતે નકાર વાક્યો બનશે. હવે આવે છે ચાલુ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો. તમને ખબર જ છે કે પ્રશ્નાર્થ વાક્યો બે રીતે બને છે. એક કે જેમાં ફક્ત યસ કે નો જવાબ આવે અને બીજું કે જેમાં કોઈ પરફેક્ટ જવાબ આવે. સૌપ્રથમ આપણે યસ કે નો જવાબ આવે તેવા પ્રશ્નાર્થ વાક્યોની વાક્ય રચના જોઈએ. તો તેમાં સૌપ્રથમ આવશે વોઝ કે વર, ત્યાર પછી આવશે સબ્જેક્ટ પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં પહેલું વાક્ય આપેલું છે, શું હું ટીવી જોઈ રહ્યો હતો? તો તેનું અંગ્રેજી થશે, વોઝ આઈ વોચિંગ ટીવી? આ પ્રશ્નનો જવાબ તમે યસ કે નોમાં આપી શકો છો. હવે આપણે બીજા પ્રકારની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ કે જેમાં કોઈ પરફેક્ટ જવાબ આપવો પડે. આ પ્રશ્નોમાં આપણે WH ફેમિલીના સભ્યો વાય, વોટ, વેર, વેન વગેરેનો વાક્યની શરૂઆતમાં ઉપયોગ કરીએ છીએ. જેમ કે WH સભ્ય પ્લસ વોઝ કે વર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બીજું વાક્ય છે, તમે ક્યારે વાંચતા હતા? જેનું અંગ્રેજી થશે, વેન વર યુ રીડિંગ? આ વાક્યનો જવાબ આપણે યસ કે નો થી ન આપી શકીએ. આ વાક્યનો કોઈ પરફેક્ટ જવાબ આપવો જ પડે. તો આ રીતે WH પ્રશ્ન બનાવી શકાય. એ સિવાય WH ફેમિલીના પ્રશ્નોમાં પણ એક સ્પેશિયલ કેસ એવો છે
કે જ્યારે તમે હુ પરથી પ્રશ્નો બનાવો ત્યારે સબ્જેક્ટ મૂકવામાં આવતો નથી અને તેની વાક્યરચના બને છે હુ પ્લસ વોઝ કે વર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે હુ વાળી પ્રશ્ન વાક્ય રચના બને છે. હવે આવે છે પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના, જેમાં પ્રશ્ન પણ હશે અને નકાર પણ હશે. વાક્ય રચનામાં સૌપ્રથમ આવશે વોઝ કે વર, ત્યાર પછી આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે નોટ, નોટ પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ અને પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં પહેલું વાક્ય છે શું તમે ટીવી જોતા ન હતા? તો તેનું અંગ્રેજી થશે વર યુ નોટ વોચિંગ ટીવી? આ વાક્યને આપણે વર નોટનું ટૂંકું રૂપ વરંટનો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ. વરંટ યુ વોચિંગ ટીવી? હવે બીજું વાક્ય છે શું તે વાંચતી ન હતી? તો તેનું અંગ્રેજી થશે વોઝ સી નોટ રીડિંગ? આ વાક્યને આપણે વોઝ નોટનું ટૂંકું રૂપ વોઝન્ટનો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ. વોઝન્ટ સી રીડિંગ? તો આ રીતે આપણે પ્રશ્નાર્થ નકાર વાક્યો બનાવી શકીએ છીએ. હવે ચાલુ ભૂતકાળનો એક છેલ્લો ઉપયોગ આપણે જોઈ લઈએ. જ્યારે એક કાર્ય ચાલુ હોય અને બીજા કાર્ય દ્વારા ખલેલ પહોંચતી હોય ત્યારે ચાલુ કાર્ય દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ અને જેના દ્વારા ખલેલ પહોંચતી હોય તે કાર્ય દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. જેમ કે અહીં એક વાક્ય આપેલું છે, તમે આવ્યા ત્યારે હું લેસન કરી રહ્યો હતો. અહીં લેસન કરવાની ક્રિયા ચાલુ હતી એટલે તેને આપણે ચાલુ ભૂતકાળ દ્વારા દર્શાવીશું અને તમારી આવવાની ક્રિયા ખલેલ પહોંચાડનારી હતી એટલે તેને આપણે સાદા ભૂતકાળ દ્વારા દર્શાવીશું. આ રીતે હું લેસન કરી રહ્યો હતો નું અંગ્રેજી થશે આઈ વોઝ ડુઈંગ હોમવર્ક અને તમે આવ્યા ત્યારે નું અંગ્રેજી થશે વેન યુ કેમ. આ વાક્યને આપણે બીજી રીતે પણ કહી શકીએ, જેમ કે વેન યુ કેમ આઈ વોઝ ડુઈંગ હોમવર્ક. આ સિવાય વ્હાઇલનો ઉપયોગ કરીને પણ આપણે આ વાક્ય બનાવી શકીએ છીએ, જેમ કે વ્હાઇલ આઈ વોઝ ડુઈંગ હોમવર્ક યુ કેમ. તો આ રીતે ચાલુ ભૂતકાળનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે કરી શકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. And if you like this video, then share it with your friends and relatives. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.